મહાપ્રભુજીએ પદ આપ્યું, જેનું વિશેષ જન્મા યશ વિશ્વ વ્યાપ્યું. જેણે પ્રસન્ન પરિપૂર્ણ કર્યા હરિને, વંદુ સદા સદગુરુ રઘુવીરજીને. આચાર્ય ધર્મ બહુમર્મ સુકર્મ જાણે, સુજ્ઞાનવાન અભિમાન ઉરે નયાણે. દેતા વિશેષ ઉપદેશ કૃપા કરીને, વંદુ સદા સદગુરુ રઘુવીરજીને. કૃપા સિંધુજે મસ્તકે હાથ થાપ્યો, દયાણીને ઉત્તરાખંડ આપ્યો. પૂરે એહના સદગુણો આણી યાદ, નમો પ્રેમથી શ્રી અયોધ્યા પ્રસાદ. રચુ મૂળીમાં ધામ ઉદામ જેણે, તથા શ્રી છપૈયે કર્યું ધામ તેણે. દૈબોધ સૌનો મિટાડ્યો વિષાદ, નમો પ્રેમથી શ્રી અયોધ્યા પ્રસાદ. વિક્રમ સંવત 2082 કારતક સુધી 14 પ્રબોધનીનો વડતાલ ધામમાં દિવ્ય અકલ્પનીય દ્વિશતાબ્દી શિક્ષાપત્રી લેખન આચાર્ય પદ સ્થાપનનો પરંપરાગત આપણો સ્વામિનારાયણ ભગવાને બાંધેલો સમયો આજે સમયાનો પૂર્ણિમાએ કાલે એની સમાપ્તિ, એની પૂર્વ સંધ્યાએ આ સભામાં ઉપસ્થિત ભગવાન શ્રી હરિનું અપર સ્વરૂપ પ્રસાદીના શ્રી શિક્ષાપત્રીજી, આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજ, આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ, વ્યાસ સ્વરૂપ વક્તા આદરણીય સદગુરુ પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામી, દ્વિતીય વક્તા શિક્ષાપત્રી સાર કથાના આદરણીય સદગુરુ પૂજ્ય પુરાણી સ્વામી જ્ઞાનજીવનદાસજી સ્વામી, આદરણીય સર્વે વડીલ નીલકંઠચરણ સ્વામી, પ્રાતસ્મરણીય સદગુરુ શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદદાસજી વગેરે બ્રહ્મનિષ્ઠ સદગુરુ સૌ સંતો, મંદિરના આપણા વડતાલના પૂજ્ય ચેરમેન સ્વામી ડૉક્ટર સંત સ્વામી, પૂજ્ય કોઠારી સ્વામી, અને જેઓના માધ્યમથી આટલું વિશાળ અદ્ભુત ધર્મ અર્થ સર્વાંગી કામ થઈ રહ્યું છે, એવા આપણા સૌના ત્યાગી ગૃહિના ગુરુ શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ સનાતન ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ તથા પરમ પૂજ્ય 108 લાલજી મહારાજ, સાથે પધારેલા પૂજ્ય મહારાજશ્રીના કઝિન બ્રધર શ્રી વિનોદભાઈ પાંડે, એવં એ વિસ્તાર ખાસ કરીને છપૈયા વિસ્તારના માનનીય ધારાસભ્ય શ્રી પધાર્યા છે આપણી સભાની અંદર. ગોંડા જે વિસ્તાર છે છપૈયા, ત્યાંના આદરણીય સર્વે શ્રીજી મહારાજના લાડીલા બ્રહ્મનિષ્ઠ સંતો, ભગવાનના પ્યારા સૌ ભક્તો, યજમાનશ્રીઓ, સાંખ્યોગી માતાઓ, ભાઈઓ બહેનો, ધર્મપ્રેમી સજ્જનો, મારા ભાવથી જય સ્વામિનારાયણ. આચાર્ય મહારાજ રઘુવીરજી મહારાજનું જીવન કવન બહુ દિવ્ય પૂજ્ય
નિત્ય સ્વરૂપ સ્વામીએ આપણને આચાર્યોદય ગ્રંથના માધ્યમથી કથા દ્વારા સંભળાવ્યું. એકાદ સેશન છે એટલે પૂરો મહારાજશ્રી તો 3 દશકાથી વધારે આચાર્ય તરીકે રહ્યા છે. એટલે રઘુવીરજી મહારાજનું જીવન દિવ્ય જીવન છે. એની સાથે સાથે હમણાં જ ભગવત પ્રસાદજી મહારાજનું જીવન આપણે સાંભળ્યું. વિહારીલાલજી મહારાજનું પણ જીવન છે. થોડીક કંઈક વિશેષ બધા જ આચાર્યશ્રીઓના સમયમાં થયેલા મને જેટલા સંશોધનમાં મળ્યા એ ખાસ મંદિરોની માહિતી આપીશ. આચાર્યશ્રીઓએ કેટલું વિચરણ કર્યું છે, કેટલું ગહન સત્સંગ માટે એમણે રાત દિવસ શરીરને, બુદ્ધિને, મનને ઘસ્યું છે. અને એ એકલા નહીં, બધા જ નંદ સંતોને સાથે રાખીને, વડીલ સંતોને સાથે રાખીને જે સત્કાર્યો કર્યા છે એમાં મંદિરોની પ્રતિષ્ઠા પહેલાં તો ગણાવીશ. દક્ષિણ દેશમાં 4 મોટા મંદિરો આપણા. વડતાલ એ તો મહારાજે પ્રતિષ્ઠા કરી, કારતક સુધી બારસ, વિક્રમ સંવત 1881. ધોલેરા એની પણ પ્રતિષ્ઠા શ્રીજી મહારાજની લક્ષ્મીનારાયણ દેવના ગાદી અંતર્ગત વૈશાખ માસમાં આવશે. હમણાં 83ની સાલમાં, 84ની સાલમાં વૈશાખવદી ત્રીજ એ જૂનાગઢની મૂર્તિ પ્રતિષ્ઠા અને ગઢડાની મૂર્તિ પ્રતિષ્ઠા વિક્રમ સંવત 1885 આસો સુધી 12. સ્વામિનારાયણ ભગવાનના વરદ હસ્તે થયેલી પ્રતિષ્ઠા. પછી બંને આચાર્યો દ્વારા સૌથી પ્રથમ વડતાલમાં શ્રી દ્વારિકાધીશની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ છે. આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજ અને આચાર્ય રઘુવીરજી મહારાજે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી વડતાલમાં દિવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા કરી છે. દ્વારિકાધીશની મૂર્તિ પ્રતિષ્ઠા આમ તો શ્રીજી મહારાજે જાતે સ્વયં પોતે કરી છે. પ્રથમ તો વાસુદેવ નારાયણમાં આવાહન કર્યું. વડતાલની પ્રતિષ્ઠા કરવા પધાર્યા ત્યારે વડતાલમાં ભગવાન શ્રી નારાયણ જે મધ્યમાં બિરાજે છે એમાં શ્રી દ્વારિકાધીશનું આવાહન કર્યું. અને જ્યારે સંતો ડુંગરપુરથી મૂર્તિ તૈયાર કરીને લાવ્યા અને ચૈત્રવદી છઠને દિવસે ભગવાન સ્વામિનારાયણે આજ્ઞા કરી એટલે બંને આચાર્યશ્રીઓએ વડતાલમાં રઘુવીરજી મહારાજ અને આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજે આ રેકોર્ડ છે આપણા સંપ્રદાયનો. શ્રીજી મહારાજ પછી વહેલી કોઈ મૂર્તિ પ્રતિષ્ઠા થઈ હોય તો એ વડતાલમાં અને 2 આચાર્યના હાથે થઈ છે. એટલે દ્વારિકાધીશની જે મૂર્તિ છે એનો પણ 200 વર્ષનો ઉત્સવ નાનો મોટો યથાયોગ્ય આવો જ થવો જોઈએ. આવો એક વિચાર સભા સમક્ષ મૂકું છું. બોલો શ્રી દ્વારિકાધીશ કી જય. રઘુવીરજી મહારાજે સંવત 1887ના મહાસુદી ત્રીજને દિવસે મહારાજના અત્તર ધ્યાન થતાં પહેલાં લક્ષ્મીવાડીમાં જ્યાં જે ઠેકાણે મહારાજે અતિશય કૃપા કરી અને પોતાની પાદુકા આપી હતી નિત્યાનંદ સ્વામીને, એ પાદુકાની પ્રતિષ્ઠા રામપ્રતાપભાઈની હાજરીમાં કરી છે. અને પાદુકાની પ્રતિષ્ઠા કરવામાં આવી ત્યારે બહુ અદ્ભુત પાદુકાના સ્થાને ભગવાન સ્વામિનારાયણની જે મૂર્તિ હતી 64 તસુ આંગળીના વેઢા એટલી મૂર્તિનું સાક્ષાત દર્શન બધાઈને થયું છે. એવું સ્વામિનારાયણ ભગવાને અહો આશ્ચર્ય એ મૂર્તિ પ્રતિષ્ઠામાં આપ્યું છે લક્ષ્મીવાડીમાં જ્યાં આજે પાદુકા બિરાજે છે. અને એ મંદિર પુનઃ થયું જ્યારે વિહારીલાલજી મહારાજના વખતમાં. ત્યારે રઘુવીરજી મહારાજ, અયોધ્યા પ્રસાદજી મહારાજ અને શ્રીજી મહારાજ આ ત્રણેયની મૂર્તિ પ્રતિષ્ઠા વિહારીલાલજી મહારાજના સમયમાં થઈ છે. પણ પ્રથમ સ્વામિનારાયણ ભગવાનની એ પાદુકાની જ્યારે પ્રતિષ્ઠા કરી છે આ સંપ્રદાયનો પહેલો દાખલો છે. પ્રતિષ્ઠા પાદુકાની કોઈ થતી હોય એવી, અને મહારાજ પોતે જાતે પોતે સ્વયં હાજર થઈ અને અલૌકિક દર્શન આપતા હોય
આવું. અને એ વખતે જ બધાએ સ્તુતિ પણ કરી છે, આપણે જનરલ ગાઈએ પણ છીએ. પ્રભુ તવ મૂર્તિ વિનોદકારી, પડપણ તે વિસરે નહીં વિસારી. છેલ્લી લીટી છે, પ્રગટ છબીનથી વિસારી જાતિ, છણ છણ છે કબળે અમારી છાતી. સત્સંગના ઘણા ગામો છે, પણ હાલોલ ગામમાં આજે આ પદ ભગવાનની આરતી પછી પ્રથમ ગવાય છે. અને સત્સંગમાં ઘણા બધા ગામોમાં વિચરણ કર્યું છે. જૂનાગઢ દેશના 400થી વધારે ગામોમાં, હરિમંદિરોમાં, ગઢડાના 250થી વધારે મંદિરોમાં, વડતાલ દેશના લગભગ બધા હરિમંદિરોમાં હું ગયો છું. કોઈને કોઈ કારણોસર વ્યવહારથી પ્રતિષ્ઠાઓમાં, બીજા ત્રીજા, હા ના, મોટા નાના પ્રસંગોએ. પણ આ સ્તુતિ એ હાલોલ મંદિરમાં ગવાય છે. ત્યાંના ઘનશ્યામભાઈ કોઠારી હતા અને પાર્ષદવર્ય કાનજી ભગતજીએ આ ગાવા માટેની આજ્ઞા કરી હતી. પછી રઘુવીરજી મહારાજના હાથે ભરૂચ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ છે. વિક્રમ સંવત 1891ની સાલમાં વૈશાખ સુધી દસમને દિવસ મહારાજ જ્યાં વર્ણી વેશે પધાર્યા, ભૃગુ ઋષિનો જ્યાં આશ્રમ છે, અને આ પૃથ્વી ઉપર સૌથી જૂની ઐતિહાસિક અને કલ્પલત્તા સમાન કોઈ નદી હોય તો એ શ્રી નર્મદાજી છે. કારણ કે નર્મદાજીના દર્શન અત્યારે ચિરંજીવી 7 જે છે એ પૈકી માર્કંડેયજીએ 7 કલ્પોથી કર્યા છે. એક કલ્પ એટલે 1 સહસ્ત્ર ચતુર્યુગ, 1000 ચતુર્યુગ જાય, કરોડો વર્ષ જાય, 43 કરોડથી વધારે આંકડો ગણીએ તો એમાં 7 કલ્પોએ ને એમણે એવું કીધું કે બીજા હું 14 કલ્પોથી અને સાંભળ્યું કે એ વહી રહ્યા છે. તો એવી જે મહાપવિત્ર નદી ભરૂચમાં જે વહે છે ભૃગુકુચ્છમાં, અને જ્યાં ભૃગુ ઋષિએ મહાતપ કર્યું, જેનો સીધો સંબંધ આપણા વડતાલ મંદિર સાથે છે. કારણ કે વડતાલ મંદિરમાં બિરાજતા શ્રી લક્ષ્મીનારાયણ દેવ છે. એમને ભૃગુ ઋષિએ લક્ષ્મીજીને કહ્યું કે તપ કરવા યોગ્ય જો આ પૃથ્વી ઉપર કોઈ પવિત્ર સ્થાન હોય તો અત્યારે મને હિડંબા વનમાં રહેલી બદ્રીનું વૃક્ષ દેખાય છે, તમે ત્યાં જાઓ અને ઓમ નમો ભગવતે વાસુદેવાયના મંત્રોથી જાપ કરો. શ્રી લક્ષ્મીજી અહીંયા વડતાલ જે ઠેકાણે આ મંદિર દેવળ લક્ષ્મીનારાયણ દેવનું ઊભું છે, ત્યાં ભૃગુ ઋષિના કહેવાથી આવીને તપ કર્યું હતું. એ સ્થાનનું સીધું આપણું જોડાણ ભરૂચ. વિક્રમ સંવત 1891, સુરતમાં વિક્રમ સંવત 1892માં પ્રતિષ્ઠા કરી વૈશાખ સુધી 5મને દિવસે. માણાવદરમાં 1895ની સાલમાં ચૈત્રવત 13ને દિવસે શ્રીજી મહારાજે નિત્ય પૂજામાં અલગ અલગ ઠેકાણે લાલજી મહારાજ જ્યાં જે ભક્તો ભાવથી લાવ્યા કાં તો સંતો લાવ્યા, એ મહારાજે નિત્ય પૂજામાં જે તે વખતે લાલજી મહારાજ રાખ્યા હતા. અને હરિભક્તો માણાવદરના માયારામ ભટ્ટ વગેરે આવ્યા. ભગવાન સ્વામિનારાયણે બહુ ભાવથી લાલજી મહારાજ જે આપ્યા હતા એની પ્રતિષ્ઠા શ્રી રઘુવીરજી મહારાજે કરી. એ પછી 1982ના વૈશાખ સુધી 30, અને પછી વિક્રમ સંવત 2020 છેલ્લે આનંદ પ્રસાદજી મહારાજના હાથે વૈશાખવદ 8મને દિવસે એ મૂર્તિઓની માણાવદરમાં જે અત્યારે મૂર્તિઓ બિરાજે છે એની પ્રતિષ્ઠાઓ થઈ છે. કલાલીમાં લાલજી મહારાજ બિરાજે છે. જેવો પ્રતાપ સારંગપુરમાં હનુમાનજી મહારાજનો છે, જેવો પ્રતાપ ગોપીનાથજી મહારાજના ચરણારવિંદમાં રહેલા મોટીબાના પૂજેલા લાલજી મહારાજનો છે. સ્વામિનારાયણ ભગવાને એવા પ્રતાપી લાલજી મહારાજ સદગુરુ ગોપાળાનંદ સ્વામી દ્વારા કરાડીમાં અપાયા છે. એ 1904ની સાલમાં ધર્મધુરંદર આચાર્ય મહારાજ શ્રી રઘુવીરજી મહારાજના હાથે એની પ્રતિષ્ઠા થઈ છે. કલાલીના લાલજી મહારાજ બહુ પ્રતાપી છે. અત્યારે 9મીના દિવસે હજારો હરિભક્તો અહીંયા જેમ સ્વામીએ પૂજ્ય જ્ઞાન સ્વામીએ પ્રેરણા કરીને બધા મહારાજને જેમ પ્રદક્ષિણા કરવા ઉમટી પડ્યા બધા સંતો હરિભક્તો, એમ કરાડીના લાલજી મહારાજ માટે અત્યારે હજારો સત્સંગી ને બિન સત્સંગી કલાલીમાં લાલજી મહારાજની દર્શન કરવા માટેની પદયાત્રા કરે છે. તમને પણ બધાને કહું છું કે કરાડીના લાલજી મહારાજની પાસે માનતા માનવા જેવી છે. મારો કંઈક નાનો મોટો અનુભવ છે એટલે હું કહી રહ્યો છું. અને અનુભવમાં ક્યાંક રાકેશ પ્રસાદજી મહારાજનું અમે નિમિત્ત કર્યું હતું. પૂજ્ય પવન સ્વામી કોઠારી હાજર છે. વિક્રમ સંવત 1905માં
થોડીક ના તંદુરસ્ત, શરીરનું સ્વાસ્થ્ય બરાબર નહોતું, એટલે સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ મહાપ્રતાપી રઘુવીરજી મહારાજના સમયની અંદર શ્રી કષ્ટભંજન દેવની સારંગપુરમાં પ્રતિષ્ઠા કરી છે. એ પણ વિક્રમ સંવત 1905, એટલે શ્રી રઘુવીરજી મહારાજનો સમય છે. 1908ની સાલ છે. બે મહાન સદગુરુઓ ભગવાન સ્વામિનારાયણ પોતાના ધામમાં લઈ ગયા છે. એક છે સદગુરુ નિત્યાનંદ સ્વામી, એ માગસર સુધી એકાદશીને દિવસે, અને વૈશાખ મહિનામાં સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી ધામમાં પધાર્યા છે. ત્યાર પછી પ્રતિષ્ઠાઓમાં એક અગત્યની પ્રતિષ્ઠા બે સંતોના હાથે, જેમ ગોપાળાનંદ સ્વામીના હાથે પ્રતિષ્ઠા થઈ છે, આ ઓકેશનલી છે, અસામાન્ય સંજોગોની પ્રતિષ્ઠાઓ છે, ક્યાંક થયેલી છે, ક્યારેક થયેલી છે. એવી એક પ્રતિષ્ઠા છે બુરહાનપુરની પ્રતિષ્ઠા છે, અને એક છે મોરંગગઢીની પ્રતિષ્ઠા, જેને ધરગામ આપણે કહીએ છીએ. ધરગામમાં મંદિર કરતાં પહેલાં ગોવિંદ પટેલને વડતાલમાં પધરાવેલા શ્રી નરનારાયણ દેવ પ્રથમ 1978ની સાલમાં અહીંયા જ્યાં આપણે બધા બેઠા છીએ, હરિમંડપ જે બિરાજે છે, બરાબર એની સામે જે જ્ઞાનકૂપ છે, ત્યાં એક 5 ઓરડીઓ હતી, ને ઓરડીની અંદર શ્રી નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરેલી હતી. ભાઈ રામદાસ સ્વામી વગેરે વડીલ સંતો એની સેવા પૂજા કરતા. મુક્તાન સ્વામી જ્યારે મહિનો એ રોકાવા આવે ત્યારે કરતા. તો એ નરનારાયણ દેવ બહુ ભાવથી બુરહાનપુરના હરિભક્તોએ મહારાજની પાસે પ્રતિષ્ઠાના પછી માગ્યા. એમાંથી શ્રી નારાયણ છે એ શિવાસા વગેરેને બુરહાનપુરના હરિભક્તોને આપ્યા, અને શ્રી નર છે એ ગોવિંદ પટેલને આપ્યા. ગોવિંદ પટેલ પ્રથમ મોરંગગઢી કરીને ગામ હતું ત્યાં રહેતા, અને એક મોટો પહાડ હતો. પહાડ ઉપર વડતાલનું શ્રી લક્ષ્મીનારાયણ દેવના મંદિરેથી પૈસા આપીને રઘુવીરજી મહારાજે અને મોટા સંતો એ જમાનામાં 2,500 રૂપિયા આપી અને વડતાલથી ત્યાં મંદિર શ્રીજી મહારાજની મૂર્તિઓ કરાવવા માટે આપ્યું, અને એની પ્રતિષ્ઠા સદગુરુ ભાઈ સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ કરી હતી. આ બંને પ્રસંગો બહુ અદ્ભુત છે, સારંગપુરનો અને બીજા ભાઈ સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ કરેલી પ્રતિષ્ઠાઓ. ધર્મધુરંદર આચાર્ય ભગવત પ્રસાદજી મહારાજના શુભ હસ્તે બુરહાનપુરની પણ પ્રતિષ્ઠા પછી ધામધૂમથી થઈ છે. વિક્રમ સંવત 1924ની સાલમાં મહારાજ શ્રી ગાદીએ બિરાજમાન થયા. 1913ની સાલમાં 1919ની સાલમાં રઘુવીરજી મહારાજ ધામમાં પધાર્યા, અને 1924ની સાલમાં સૌથી પ્રથમ બુરહાનપુરની મૂર્તિ પ્રતિષ્ઠા માગસર સુધી 6ને દિવસે શ્રી લક્ષ્મીનારાયણ દેવની ભગવત પ્રસાદજી મહારાજના હાથે થઈ. ગોંડલમાં પછી મૂર્તિ પ્રતિષ્ઠા થઈ. એનું તો અદ્ભુત વર્ણન આપણે હરિલામૃતમાં બધા હરિભક્તોએ ખાસ વડતાલથી પ્રસિદ્ધ થયેલા બધા જ પુસ્તકો પોતાના ઘરમાં વસાવવા. જે પુસ્તકો આપણા કાર્યાલયમાં મળે છે, શ્રીજી મહારાજે આજ્ઞા કરેલા 8 સત્શાસ્ત્રો તો હોવા જ જોઈએ. વાલજી કેસરી કરીને બહુ સારા હરિભગત ખોપાળાના હતા, જ્યારાજ દાદાના દીકરા. તો હું જ્યારે કોઠારી હતો થાય મને કે આપણો સંપ્રદાય વૈદિક. મેં કીધું હા. તમને કે આપણા વેદના 4 ભાગો સામ, ઋગ, યજુ, અથર્વ અહીં મળતા નથી. અગ્નિપુરાણ, નારદ પુરાણ, કૂર્મ, સ્કંદ આ બધા મળતા નથી. વિષ્ણુ સહસ્ત્ર નામ મળતું નથી. મેં તો વિષ્ણુ સહસ્ત્ર નામ છે એમને મેં આપ્યું, પણ એ બધા જ પુરાણો શ્રીમદ ભગવદ્ ગીતા, વિદુર નીતિ, યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ, અને અત્યારે જે આપણા સંગ્રહાલયમાં જેટલા બધા શાસ્ત્રો નંદ સંતોએ લખેલા એનું પુનઃ પ્રકાશન પણ મોટા ભાગે વડતાલ સંસ્થા દ્વારા પણ થયું. પૂજ્ય જ્ઞાન સ્વામીએ તો એમાં ખૂબ મોટી સંપ્રદાયની સાહિત્યમાં સેવા કરીને કાર્ય કર્યું. એ બધા જ ગ્રંથો બધા હરિભક્તોએ આ સમયાનો લાભ લઈ જવા અને ઘરે વસાવવા. વિહારીલાલજી મહારાજના હાથે એક દિવ્ય પ્રતિષ્ઠા થઈ, ઐતિહાસિક પ્રતિષ્ઠા છે, અને એ છે ડભાણ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા. કેટલાક નાના મોટા મતભેદો હતા, એટલે મૂર્તિ પ્રતિષ્ઠાની અંદર કેટલાક વિક્ષેપો આવ્યા હતા. જાણવા જેવો ઇતિહાસ છે. અમદાવાદના આચાર્ય મહારાજ દ્વિતીય કેશવ પ્રસાદજી મહારાજના હાથે એ મૂર્તિ પ્રતિષ્ઠા પૂર્ણ થઈ. બાજુમાં જે નીલકંઠ મહાદેવજી ધર્મભક્તિ છે એની મૂર્તિ પ્રતિષ્ઠા પુનઃ કરવા આવતા હતા, ત્યારે નાના મોટા પ્રસંગોએ જે માથાકૂટ હતી એ સોલ્યુશન થઈ ગયું. એટલે અડધેથી પુરુષોત્તમ પ્રસાદજી મહારાજ પાછા ગયા અને
પૂજ્ય આચાર્ય મહારાજ વિહારીલાલજી મહારાજના હાથે એની આરતી કરી અને એનું સમાધાન કરી અને મંદિર પછી વડતાલ સાથે શાસ્ત્રી બલરામદાસજી જેઓ ભાત ગામના હતા અને બહુ મહાન વિદ્વાન હતા, એમનો કરેલો સદગ્રંથ અહીંયા આપણી લાઇબ્રેરીની અંદર વિશિષ્ટ અદ્વૈત મત ભાસ્કર બહુ દિવ્ય છે. નિત્યાનંદ સ્વામી પાસે, ગોપાળાનંદ સ્વામી પાસે, મંજુકેશાનંદ સ્વામીના મંડળમાં રહે. આમ તો પુરાણી સ્વામી જ્ઞાન સ્વરૂપાનંદજીના મંડળના, જ્ઞાન સ્વરૂપાનંદ 3 હતા, મંજુકેશાનંદ સ્વામીએ નંદમાળામાં લખ્યા છે. તો જ્ઞાન સ્વરૂપાનંદજીના મંડળમાં રહી અને વડતાલમાં ખૂબ મોટી સેવા કરી અને જરા હટકે બહુ મોટું મંદિર બાંધ્યું. 72 મણથી વધારે તાંબાની એમણે પદ્મશિલા પધરાઈ છે ડભાણમાં. સેંકડો વીઘા મંદિર સંપાદન જમીન કર્યું. ચતુર્થ આપણા આચાર્ય મહારાજ છે એ આચાર્ય મહારાજ લક્ષ્મીપ્રસાદજી મહારાજ છે. લક્ષ્મીપ્રસાદજી મહારાજ અને વિહારીલાલજી મહારાજના વખતનો ગેપ સમજવા જેવો છે. આ ગેપ મોટા ભાગના સાધુ સંતો, હરિભગત સાંપ્રદાયિક શાસ્ત્રોનો અભ્યાસ નહીં હોવાના કારણે જાણે નહીં, એટલે પછી મનમાં ફાવે એવું ખેંચે ને કાં તો કોક કેમ ખેંચે અને એને કારણે નાના મોટા મરે ત્યાં સુધી એ આંટાઓ મૂકે નહીં. અત્યારે આપણને અનુભવ થાય છે. હવે એ લક્ષ્મીપ્રસાદજી મહારાજ ઉંમર એમની 9 વર્ષ છે. નારાયણદત્તજી જે છે એ તો ઠાકોરરામજીના દીકરા છે. ઠાકોરરામજીના પિતા રામપ્રતાપજી મહારાજ છે. વિહારીલાલજી મહારાજે 3 વ્હીલ કર્યા. પહેલું વ્હીલ છે એ થોડું માથાકૂટ્યું હતું. બીજું વ્હીલ છે એ કોઠારી ગોરધનદાસજીને સત્તા આપતું કર્યું ને ત્રીજું વ્હીલ ફાઇનલ સત્સંગ મહાસભાના પ્રમુખને સત્તા આપતું કર્યું. આ પ્રસંગે એક વાત કરી દો. રાકેશ પ્રસાદજી મહારાજને જ્યારે 10 વર્ષ ગાદી પદારૂઢ થયા ને થયા ત્યારે મેં એમને વિનંતી કરી કે મહારાજ શ્રી 2 અક્ષર કંઈક પાડવા જોઈએ, એવું મેં જ્ઞાન સ્વામીને વાત કરી. અને સભામાં એટલા માટે કહી રહ્યો છું કે આપણે ગાદી ઉપર મહારાજશ્રીને 23 વર્ષ પૂરા થયા છે. આપણે બધા ઈચ્છીએ કે મહારાજશ્રી બીજા 23 વર્ષ વડતાલની ગાદીને શોભાવે, પણ અંતે ઈચ્છા તો હરી ઈચ્છા એ આપણું પ્રારબ્ધ છે. એટલે મહારાજશ્રીને મેં કહી રાખ્યું, મેં કીધું બાપજી એક સત્સંગ મહાસભાના પ્રમુખ તરીકે વિનંતી કરું, એક જો નાનકડા 2 શબ્દો પડાય તો સારું. મને કે શું પાડવા? મેં કીધું સત્સંગ મહાસભાએ આપણે ગાદી પર પદારૂઢ કર્યા એ આચાર્ય પદની ઉન્નતિ માટે કર્યા, આ સાધુના રક્ષણ માટે ભગવાન પ્રગટ થયા હતા એના માટે કર્યા, આ સત્સંગનું હિત જાળવવા માટે તમે ગાદી પદારૂઢ થયા. અમે ઈચ્છીએ છીએ કે તમારા હૃદયનો વિચાર પણ તમે કહો. એટલે મને કે તમે મારા હૃદયનો વિચાર તમે ના સમજી શકો. મેં હું સમજી શકું, પણ અધિકાર સત્સંગ મહાસભાનો છે, પાવર સત્સંગ મહાસભાને છે. હું ચોક્કસ 5 શબ્દો આપ લખો અને પછી મહારાજશ્રીએ સ્ટેમ્પ ઉપર 5-15 શબ્દો લખ્યા. એ મેં જઈને સારંગપુર મહારાજશ્રી પોતે જાતે ગયા. આ સંપ્રદાયના કુળદેવ હનુમાનજી મહારાજ છે, હનુમાનજી મહારાજના ચરણારવિંદમાં એ મૂક્યા અને એમણે લખ્યું છે એમાં કે મારા દીકરા મોટા યોગ્ય થયા છે સૌરભ પ્રસાદજી. હું સત્સંગ મહાસભાને ભલામણ કરું છું, સત્સંગ મહાસભાને યોગ્ય લાગે તો. કારણ કે આ પદ જાતિનું પદ છે, આ પદ ધર્મકુળનું પદ છે, કોઈ વ્યક્તિનું પદ નથી. એટલે આપણે આચાર્ય પદ સ્થાપનની જય બોલીએ છીએ, એમ ધર્મકુળની જય બોલવી જોઈએ. બોલો શ્રી ધર્મકુળ કી. એટલા માટે મેં જય બોલાવી. શાસ્ત્રી સ્વામી હરિજીવનદાસજી કોઈ એક કારણોસર નડિયાદની કોર્ટમાં સાક્ષી પુરાવા ઉપર આવ્યા, જેમ જ્ઞાન પ્રકાશ શાસ્ત્રી ઊભા રહ્યા, મોટા મોટા સંતો. રાકેશ પ્રસાદજી મહારાજ માટે સાક્ષી પુરાવા 3 મહિના ગયા. પૂજ્ય બાપુ સ્વામીને યાદ કરીશ, આ સભામાં નથી, 1.5 વર્ષ સુધી એમણે કઠેડામાં ઊભા રહીને રાકેશ પ્રસાદજી મહારાજ માટેના બધા સુખ માટે સાક્ષી પુરાવી છે. એકવાર તાળીઓના નાદથી અમને વધાવીએ. આપણે આવી તાળી ના હોય, હાથ ઊંચા કરીને તાળી પાડવી પડે. સાક્ષી ઉપર આખા કેસનો આધાર છે. અને એમાં વડતાલ મંદિરના મહંત જ્યારે સાક્ષી આપે, પહેલું માથું વડતાલ મંદિરના મહંતે હાર પહેરાવીને મૂક્યું હતું રાકેશ પ્રસાદજી મહારાજને ગાદીએ બેસાડ્યા ત્યારે પૂજ્ય શાસ્ત્રી સ્વામી ધર્મપ્રિયદાસજી બાપુ સ્વામી. એટલે આ ધર્મકુળનું પદ છે. હવે ક્યાંક નાના મોટા પ્રસંગોએ કોઈક વખત આનંદ પ્રસાદજી મહારાજ જ્યારે ગાદીએ બિરાજમાન થયા ત્યારે આવા જ નાના મોટા કાયદાકીય પ્રશ્નો ઊભા થયા.
એની અંદર શાસ્ત્રી સ્વામી સદગુરુ હરિજીવનદાસજીએ કોર્ટમાં એવો જવાબ, વકીલે પૂછ્યું કે ધર્મકુળમાંથી આવેલા પુરુષો તમારા માટે કેવા ગણાય? એટલે શાસ્ત્રી સ્વામીએ જવાબ આપ્યો કે અમારા ભગવાનના કુળમાં જેનો જન્મ થાય એને હું સદગુરુ માનું છું. શું માનું છું? સદગુરુ માનું છું. એ વખતે જે કંઈ એવા ધર્મકુળમાં રહેલા જે હતા, કૃષ્ણપ્રસાદજી વગેરે, એ સ્વામિનારાયણ ભગવાનનો એવો મહિમા રાખતા, સંસ્કૃત ભણતા, વળતા લાવતા, સાધુનો સમાગમ કરતા, એ બધી છાપ શાસ્ત્રી મહારાજના મન ઉપર હતી. અને આ વાત એમણે કોર્ટમાં કરી. એટલે મેં ભગવાન જે કુળમાં જન્મ્યા છે એની માટે ફરી એકવાર જય બોલાવું છું. બોલો શ્રી ધર્મકુળ કી. લક્ષ્મીપ્રસાદજી મહારાજ ગાદીએ બિરાજમાન થયા. વિહારીલાલજી મહારાજ ધામમાં ગયા છે. ભાદરવા વધી અમાવાસ્યાને દિવસે 1955 વિક્રમ સંવત ધામમાં પધાર્યા. અહીંયા આચાર્ય મહારાજે વિલ કર્યું હતું નારાયણ દત્તજીના દીકરાના નામે. નારાયણ દત્તજીના દીકરા અહીં હાજર નહીં. સ્પેશિયલ અંગ્રેજો પાસે પરમિશન માગી. અહીંયા સુધીની રેલવેની વ્યવસ્થા નથી. આબુ રોડ સુધી રેલવે આવતી હતી. રેલવે આબુ રોડ સુધી આવી. ત્યાંથી સ્પેશિયલ જે તે વખતની જે સારામાં સારી અત્યારે જે મર્સિડીઝ ગણાય એવી ટાઈપની જે ગાડી છે એમાં સ્પેશિયલ અહીંયા વડતાલ લાવવામાં આવ્યા. અહીંયા લાવ્યા પછી આપણા ઉમરેઠના જે વેદ વિપ્રો છે એમણે ત્યાં હવેલીમાં જઈને એમનું દત્ત વિધાન કરાવ્યું ને એમને ગાદી પર મોટા મોટા સંતોએ પાઘ પહેરાવીને પદારૂઢ કર્યા. બ્રહ્મચારી નિષ્કામાનંદજી હતા, જેમના અષ્ટકો આપણે ગાઈએ છીએ. એ બ્રહ્મચારી નિષ્કામાનંદજીએ એમને ગુરુમંત્ર આપ્યો. જેમ મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ ગાદીએ બિરાજમાન થયા ત્યારે ગુરુમંત્ર અહીંયા જે હાજર હતા લક્ષ્મીનારાયણ દેવના પૂજારી દિનેશ્વરાનંદજી બ્રહ્મચારી એમણે આપ્યો હતો. એમના ગુરુ બ્રહ્મચારી જયંતજીને એમના ગુરુ બ્રહ્મચારી મુનીશ્વરાનંદજી જે સત્સંગ મહાસભાના આગેવાન હતા. લક્ષ્મીપ્રસાદજી મહારાજ ગાદીએ બેઠા. એમના હાથે બહુ પ્રકાંડ પંડિતો તૈયાર થયા, મહાન સાધુતાવાળા સંતો તૈયાર થયા. આ લક્ષ્મીપ્રસાદજી મહારાજનો ફોટો મને ક્યાંક મળ્યો હતો. હું જે તે વખતે હતો ત્યારે આ મેં માસિકના પહેલા પાને છાપેલો ફોટો હતો. ત્યારે આપણા સ્ક્રીન ઉપર બધાને દેખાય છે. નિષ્કામાનંદજી નીચે બેઠા છે, સાથે મોટા વડીલ સંતો છે, પાછળ કોઠારી ગોરધનદાસ ઊભા છે. આ બહુ ઐતિહાસિક દિવ્ય ફોટો છે. લક્ષ્મીપ્રસાદજી મહારાજના હાથે વિરસદવાળા જ્ઞાનજીવન સ્વામી દીક્ષિત થયા છે. લક્ષ્મીપ્રસાદજી મહારાજના હાથે સેંકડો સાધુઓ દીક્ષિત થયા છે જે તે વખતે 10 વર્ષના ગાળામાં. અહીંના રજિસ્ટરમાં બધાના નામ છે, બધા રજિસ્ટરો આપણી પાસે છે ફેરિસ્ટમાં. લક્ષ્મીપ્રસાદજી મહારાજના હાથે મુંબઈ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ છે. વિક્રમ સંવત 1959 વૈશાખ સુધી 11 આચાર્ય શ્રીપતિ પ્રસાદજી મહારાજ લક્ષ્મીપ્રસાદજી મહારાજની જગ્યાએ સત્સંગમાં સભાએ પદારૂઢ કર્યા. એમના હાથે સાવદાની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ, એમના હાથે જામનગરની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ, એમના હાથે ઉનાની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ, મહુવાનું જૂનું મંદિર હતી એની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ, માલેગામની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ, ચાણોદની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ, નારગોલની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ. પછી એમના સ્થાને આનંદ પ્રસાદ મહારાજ આવ્યા. ખંભાતની મૂર્તિ પ્રતિષ્ઠા જે નવું મંદિર થયું, પહેલાં તો રઘુવીરજી મહારાજના હાથે થઈ હતી, પણ શ્રીજી મહારાજે હરિભક્તોને પોતાની હરિકૃષ્ણ નામની નાની મૂર્તિ આપી હતી જે ગોપાળાનંદ સ્વામી હસ્તક. એની પહેલાં 1887ની સાલમાં પ્રતિષ્ઠા ફાગણ સુદ બીજ અને પછી જેઠ સુધી પૂનમના દિવસે થઈ હતી. આનંદ પ્રસાદજી મહારાજના હાથે પીજ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ 1990ની સાલ. એના સાક્ષી કેટલાક સંતો અહીંયા હશે, કદાચ ધર્મપ્રસાદ શાસ્ત્રી હોય. બોટાદની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ વિક્રમ સંવત 1993ની સાલમાં. જેતપુરની પ્રતિષ્ઠા થઈ વિક્રમ સંવત 1995ની સાલમાં મહાવદી છઠને દિવસે. મારા સંશોધનમાં આવેલું છે. કાશીની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ 1998ની સાલમાં વૈશાખ સુધી 5મ. કારિયાણીની મૂર્તિ પ્રતિષ્ઠા 2002, માંગરોળની મૂર્તિ પ્રતિષ્ઠા 2008, રાજકોટની મૂર્તિ પ્રતિષ્ઠા 2009, પીપલાણાની 2010, વિરસદની 2012 અને દ્વારકામાં ઘનશ્યામ મહારાજની વિક્રમ સંવત 2013ની સાલમાં મૂર્તિ પ્રતિષ્ઠા થઈ. પછી નરેન્દ્ર પ્રસાદજી મહારાજના હાથે મદ્રાસ, ભાવનગર, ડાકોર આ બધી સંવત છે. અજેન્દ્ર પ્રસાદજી મહારાજના હાથે પણ કલ્યાણ કે બીજા 2, 4, 5 સ્થાનોની મૂર્તિ પ્રતિષ્ઠાઓ થયેલી છે. અને વર્તમાન આચાર્ય સત્સંગ મહાસભાએ બિરાજમાન કર્યા પછી ધર્મધુરંદર આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના હાથે તો
સેંકડો મંદિરોની મૂર્તિ પ્રતિષ્ઠાઓ થઈ છે, આપણે બધા જાણીએ છીએ. મારો ટાઈમ ફક્ત 20 મિનિટ હતો, એટલે 20 મિનિટની અંદર મૂર્તિ પ્રતિષ્ઠાના ટાઈમને મેં આ એક નવી માહિતી સત્સંગ સમક્ષ મળે એનો એક સ્તુત્ય પ્રયત્ન કર્યો છે. ભગવાનને પ્રાર્થના કરું કે વડતાલ ધામ છે, વડતાલ છે, અહીંયા વડતાલનું ગૌરવ વધે એવા ઉત્સવો આપણા બધાની એકતા અને સંપને કારણે થઈ રહ્યા છે. આપણે સૌથી વધારે અત્યારે ચેરમેન અને કોઠારીને ધન્યવાદ આપીએ કે એમના સમયની અંદર લક્ષ્મીનારાયણ દેવનો દ્વિશતાબ્દી આવ્યો. એમના સમયની અંદર લક્ષ્મીનારાયણ દેવને ત્યાં બિરાજમાન આચાર્ય મહારાજનો દ્વિશતાબ્દી આવ્યો. એમના સમયની અંદર શ્રી શિક્ષાપત્રીનો દ્વિશતાબ્દી મહોત્સવ આવ્યો. એ વચનામૃતનો દ્વિશતાબ્દી મહોત્સવ આવ્યો. ઉત્સવો તો હું હતો ચેરમેન 10 વર્ષ, ત્યારે પણ બધા બહુ વિશાળ પાયે આપણે હરિકૃષ્ણ મહારાજ મહોત્સવ વગેરે કર્યા હતા. પૂજ્ય ઘનશ્યામ શાસ્ત્રી ચેરમેન હતા ત્યારે પણ હરિકૃષ્ણ મહારાજ 2 સુરતની અંદર બહુ મોટા પાયે કર્યો હતો. પણ આ બધું જ પરિણામ હું એવું દ્રઢપણે માનું છું કે મોટા સંતો, મોટા હરિભક્તો જે બધાએ ભેળા થઈ અને આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજી મહારાજને વડતાલની ગાદીએ બિરાજમાન કર્યા, એના પરિણામ રૂપે આપણને જે આચાર્ય મહારાજ મળ્યા ગોપાળાનંદ સ્વામી અને હનુમાનજી મહારાજની કૃપાથી, એના પરિણામે આવી લીલી વાળીને આવું સરસ અક્ષરધામ તુલ્ય સભા, એ આના કોઈ દર્શન કરે, કોઈની ક્લિપ મેં સાંભળી કે આચાર્યનું આમ છે તો હવે શું કયા મોઢે વાત કરશે, તો અહીંયા જ્ઞાન સ્વામીએ બહુ સરસ મજાની વાતો કરી. આ જ મોઢે બધી વાતો પહેલાં થઈ છે, અત્યારે થાય છે ને ભવિષ્યમાં પણ થવાની છે. અને બાકી હતું આ નિત્ય સ્વરૂપ સ્વામી નામનો સ્વામીના એક સાથે 55 સાધુ થયા. અકલ્પનીય. અત્યારે સંપ્રદાય 3જા ગેરમાં ચાલી રહ્યો છે. તમને બધાને લાગે છે ભજનની મજા આવી, ધ્યાનની મજા આવી? રાકેશ પ્રસાદજી મહારાજનું પહેલા દિવસનું પ્રવચન બધાને ગમ્યું? એકવાર જય બોલાવો, બોલો રાકેશ પ્રસાદજી મહારાજ કી. આવા આચાર્ય મહારાજ એ તો ભગવાન કૃપા કરે, લક્ષ્મીનારાયણ દેવ કૃપા કરે. ધ્યાની સ્વામી કહેતા હતા અહીંયા આવ્યા ને વડતાલ પછી કે આચાર્ય મહારાજનું તિલક છે ને અક્ષરધામમાંથી થઈને આવ્યું છે. આ કુટુંબ બહુ સારું છે એવો મારો લાંબા ગાળાનો અનુભવ છે. આચાર્ય મહારાજ બેઠા 2003ની સાલમાં, 2000થી વધારે એટલે લગભગ 90ની સાલથી આ પરિવાર સાથે મારો પરિચય છે. હું આ અભિયાનમાં 1994થી જોડાયેલો છું. અને હજુ કંઈક નાના મોટા પ્રશ્નો હોય મહારાજશ્રીને વિનંતી કરીએ એટલે મહારાજશ્રી તરત જ એ વાતમાં હા ભણે છે. મોટા 5 સંતો પંચ મળીને ઠરાવે એ તમારે કરવું, એવું જે શાસ્ત્ર વિધાન છે કાયમ માટે મહારાજશ્રી સ્વીકારે છે. અને પરિણામે આ સત્સંગમાં આપણને શાંતિ લાગે છે, ઉદ્વેગો નથી. આ સભા તદ્દન ભજનની, ધ્યાનની, કથા વાર્તાની સભા થઈ. એનું કારણ આપણને મળેલા આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજી મહારાજ છે. એ નિસ્વાર્થી છે, નિસ્પૃહી છે. જરા પણ એમને આ બાબતનો, ધનનો કે બાકી બધા લોચાનો લોભ નથી, કોઈનો લલ્લો ચપ્પો પણ નથી. બધાને બધું કડક શબ્દોમાં ક્યારેક અમને કંઈ પણ દે છે, એ અંદર કી બાત. હા આવું નહીં ચાલે સ્વામી, હું નહીં ચલાવી લઉં એમ કરે મહારાજશ્રી. પણ પછી આપજાઈએ બાપજી આવે તે કે ચાલો તમે રાજી થાવ બધા સંતો એમ. એટલે એવું હોય છે. પણ ફરી એકવાર આપણા સૌના હૃદયમાં શિક્ષાપત્રીજીનું સ્થાપન કરીએ, પ્રતિજ્ઞા કરીએ. આપણે ધર્મવલ્લભ સ્વામીએ બહુ સરસ વાત કરી હતી આ વ્યાખ્યાનમાળામાં. ઈસુ જે દિવસે સૂળીએ ચડ્યા ને ત્યારે એમની પાસે 12 શિષ્યો હતા. સ્વામિનારાયણ ભગવાન જ્યારે ધામમાં પધાર્યા ત્યારે 4000થી વધારે સાધુ હતા આ સંપ્રદાયની અંદર. ડૉક્ટર R.K. પટેલ બહુ સારા આપણા સંપ્રદાયના 3 ટાઈમ PhD કરેલા હરિભગત ઉત્તર ગુજરાતની અંદર
એક સ્કૂલ કોલેજ ચલાવે છે. એમણે બધા સંતોનું બધી જ રીતે બાયફર કરી અને ઇતિહાસ લખેલો છે અને બહુ દિવ્ય છે. તો આપણે પ્રતિજ્ઞા કરીએ અહીંયાથી જઈએ ત્યારે શું આપણે 5 નવા હરિભગત ના બનાવી શકીએ? આ સમયો કર્યો, આવો મોટો માંડવો નાખ્યો, કોઠારી સ્વામીએ, સંત સ્વામીએ, બીજા બધા સંતોએ આવી મહેનત કરી. આ 2 કલાક સુધી જ્ઞાન સ્વામી 3 કલાક સુધી ગળું દુખી જાય. નિત્ય સ્વરૂપ સ્વામી, આચાર્ય મહારાજ 4 કલાક બેસે. તમે બધા હરિભક્તો અહીં 5 કલાક બેઠા. ઓનલાઈન જોનારા હરિભક્તો ડે નાઇટ અમેરિકા, લંડનમાં બધા જાગીને આપણા પ્રસંગોને જોઈ રહ્યા. બધા પ્રતિજ્ઞા કરો, હું 5 હરિભગત બનાવીશ, હું 100 હરિભગત બનાવીશ, હું 200 હરિભગત બનાવીશ. મારા વાલા ઘનશ્યામનું સ્વરૂપ શિક્ષાપત્રી હું જન સુધી પહોંચાડીશ. આટલું જો આપણે કરીએ ને તો આખો બ્રહ્માંડ સ્વામિનારાયણના નામથી ગાજે. હું 2018થી પ્રયત્ન કરું છું, તો મારી પાસે રજિસ્ટર્ડ નવા આદિવાસી 10,000થી વધારે સત્સંગીઓનું લિસ્ટ છે. નિર્દોષ ભાવે કરીએ, આપણા ભગવાન આપીએ, આપણી શિક્ષાપત્રી આપીએ, આપણા આચાર્ય મહારાજને ઓળખાવીએ, આપણું વડતાલ ઓળખાવીએ, આપણા નરનારાયણ દેવ, લક્ષ્મીનારાયણ દેવને ઓળખાવીએ, આપણું વચનામૃત, આપણી ભક્ત ચિંતામણી આપીએ અને આપણા સાધુને ઓળખાવીએ, આપણા હરિભગતને ઓળખાવીએ. હું એવું દ્રઢપણે માનું છું કે આપણી સાચી વાત અને સર્વોપરી વાત કોઈના પણ ગળે ઉતર્યા વગર રહે જ નહીં. મારો અનુભવ છે. ભગવાનને પ્રાર્થના કરું આચાર્ય મહારાજ શતાયુ થાય. જે સંતોએ આમાં ખૂબ મહેનત કરીને આ દિવ્ય મહોત્સવ કર્યો અને શ્રી લક્ષ્મીનારાયણ દેવ ખૂબ બળ આપે. શ્રી હરિકૃષ્ણ મહારાજ તમને બધાના પોતાના ચરણનું ખૂબ સુખ આપે. મારી વાતને અહીંયા પૂર્ણ કરું છું. આચાર્ય પદ સ્થાપનને શિક્ષાપત્રીની જોરદાર જય બોલીએ. મારી વાત અહીંયા પૂરી. બોલો શ્રી આચાર્ય પદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ કી જય. શિક્ષાપત્રી લેખન દ્વિશતાબ્દી મહોત્સવ કી જય. વડતાલ ધામ કી જય. અમદાવાદ ધામ કી જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવ કી જય. નરનારાયણ દેવ કી જય. સ્વામિનારાયણ ભગવાન